હેલો, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટડી કરીશું મુખર્જી કમિટી. ઓકે, સેકન્ડ નંબરની કમિટી મુખર્જી કમિટી 1966માં આવી હતી. ઓકે, આગળના વિડીયોમાં આપણે પણ મુખર્જી કમિટી વિશે સ્ટડી કરી હતી. આમ તો બે મુખર્જી કમિટી છે, બંને ડિફરન્સ છે. ઓકે, તેથી આપણે એને યરના હિસાબથી યાદ રાખીએ છીએ. આપણે 1965 મુખર્જી કમિટી આગળના વિડીયોમાં જોઈ હતી. આજના વિડીયોની અંદર આપણે 1966 મુખર્જી કમિટી વિશે સ્ટડી કરીશું. ઓકે, તો જે મુખર્જી કમિટી જે છે 1966માં કોન્સ્ટિટ્યૂટ થઈ હતી, જેના ચેરમેન છે શ્રી મુખર્જી. ઓકે, 1966ના યુનિયન હેલ્થ સેક્રેટરી હતા. ઓકે, અને મુખર્જી કમિટી કોન્સ્ટિટ્યૂટ થઈ હતી 1966માં. મુખર્જી કમિટીનો એઇમ હતો, as the state was finding it difficult to the burden of maintenance phase of malaria and other programs like smallpox, trachoma, family planning, etc. Then meeting of the Central Council of Health held at Bengaluru in June 1966. તો મુખર્જી કમિટી કેમ બનાવવામાં આવી? તો મુખર્જી કમિટીનો જે મેઇન એઇમ હતો કે બેંગલુરુની અંદર જૂન 1966માં એક મીટિંગ હેલ્ડ થઈ હતી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ધી હેલ્થમાં. એ મીટિંગનો જે મેઇન ઉદ્દેશ જે હતો કે જે સ્ટેટ હતો એ વખતે બહુ પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હતો. એ બધા જે પ્રોગ્રામ હતા એની જે એક્ટિવિટીઝને સાથે લઈને ચાલવામાં, જેમ કે મલેરિયા, નેશનલ મલેરિયા ઇરાડિકેશન જે પ્રોગ્રામ હતો એનો જે મેન્ટેનન્સ ફેઝ હતો, એ સ્મોલપોક્સ, ટ્રેકોમા, લેપ્રસી, એ બધા પ્રોગ્રામ સાયમલ્ટેનિયસલી ચાલી રહ્યા હતા. અને એ જે બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હતા એ વખતે સ્ટેટને બહુ ડિફિકલ્ટી ફેસ કરવી પડતી હતી આ બધા પ્રોગ્રામને એકસાથે ચલાવવા માટે, જેથી આ મીટિંગ હેલ્ડ થઈ 1966માં. અને એ વખતે એ મિટિંગમાં એવું ડિસાઇડ થયું કે આ કન્ડિશન જે છે એને રિવ્યૂ કરવા માટે અને એના રેકમેન્ડેશન કરવા માટે એક કમિટી બનાવવામાં આવી, જેને આપણે કહીએ છીએ મુખર્જી કમિટી. ઓકે, જેમાં મુખર્જી કમિટીએ રેકમેન્ડેશન આપ્યા કે જે બેઝિક હેલ્થ વર્કર જે છે, અપોઇન્ટ બેઝિક હેલ્થ વર્કર, 1 બેઝિક હેલ્થ વર્કર બાય 10,000 રૂરલ પોપ્યુલેશન. ઓકે, કે રૂરલ પોપ્યુલેશનની અંદર 10,000ની વસ્તીએ એક બેઝિક હેલ્થ વર્કર, અને અર્બન એરિયાની અંદર અર્બન પોપ્યુલેશનમાં 15,000 પોપ્યુલેશને એક બેઝિક હેલ્થ વર્કર. ઓકે, તો આ હતો ફર્સ્ટ રેકમેન્ડેશન. સેકન્ડ રેકમેન્ડેશન એવો હતો કે અપોઇન્ટ 1 હેલ્થ ઇન્સ્પેક્ટર ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ 4 બેઝિક હેલ્થ વર્કર. ઓકે, અહીંયા 4 છે, 4 બેઝિક હેલ્થ વર્કર, કે જે 4 બેઝિક હેલ્થ વર્કર જે છે એ એના માટે એક હેલ્થ ઇન્સ્પેક્ટરને અપોઇન્ટ કરવા માટે, કે જે 4 બેઝિક હેલ્થ વર્કર જે કામ કરે છે એને સુપરવાઇઝ કરવા માટે 1 હેલ્થ ઇન્સ્પેક્ટરને અપોઇન્ટ કરવાનો. ઓકે, થર્ડ જે હતો રેકમેન્ડેશન, 1 હેલ્થ વિઝિટર ટુ સુપરવાઇઝ ધ વર્ક ઓફ 4 ANM. ઓકે, તો જે 4 ANMનું જે વર્ક જે છે એને સુપરવાઇઝ કરવા માટે એક હેલ્થ વિઝિટરને અપોઇન્ટ કરવાનું. બરાબર. ફોર્થ હતું બેઝિક હેલ્થ સર્વિસીસ ટુ બી પ્રોવાઇડેડ એટ બ્લોક લેવલ, કે જે દરેક બ્લોક લેવલે જે બેઝિક હેલ્થ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવી જરૂરી છે. તો આ હતી આપણી મુખર્જી કમિટી 1966. ઓકે, કી પોઈન્ટ જે છે ચેરમેન છે શ્રી મુખર્જી. 1966માં એ યુનિયન હેલ્થ સેક્રેટરી હતા. બરાબર, કોન્સ્ટિટ્યૂટ થઈ હતી 1966માં. આ જે એઇમ હતો કે જે પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે સ્ટેટને, એની જે કન્ડિશન જે છે એને રિવ્યૂ કરવા માટે મુખર્જી કમિટી 1966માં બનાવી હતી. જે મિટિંગ થઈ હતી એ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ધી હેલ્થમાં એટ બેંગલુરુની અંદર જૂન 1966માં. રેકમેન્ડેશન આપ્યા હતા કે જે રૂરલ પોપ્યુલેશનની અંદર એક બેઝિક હેલ્થ વર્કર અપોઇન્ટ કરવાનો 10,000ની
વસ્તીએ અર્બન પોપ્યુલેશનની અંદર 15,000ની વસ્તીએ એક બેઝિક હેલ્થ વર્કર. ઓકે. અને જે ફોર બેઝિક હેલ્થ વર્કર જે છે એનું જે વર્ક જે છે એને સુપરવાઇઝ કરવા માટે એક હેલ્થ ઇન્સ્પેક્ટરને અપોઇન્ટ કરવાનો હતો. અને જે 4 ANMનું જે વર્ક જે છે એને સુપરવાઇઝ કરવા માટે એક હેલ્થ વિઝિટરને અપોઇન્ટ કરવાનો હતો. અને જે બ્લોક લેવલે જે બેઝિક હેલ્થ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવી જરૂરી હતી. ઓકે. તો આ થયું આપણું રિવિઝન. ઓકે. મળીશું આપણે નેક્સ્ટ કમિટીમાં. થેન્ક યુ.